कैसे हो भैया जी? हर हर महादेव। तो भाई पवन जी है और ये यूपी से है, साइकिल से भाई। वो सामने से अपनी गाड़ी હતી ને ભાઈ પડી ગઈ છે યાર, પલટી ગઈ છે આખી। ઓહો મોરો બોરો બધું લાગી ગયું છે યાર। થેન્ક યુ બ્રો। યુટ્યુબ ચેનલ છે મારી 12 જ્યોતિર્લિંગમાંથી જે પ્રથમ જ્યોતિર્લિંગ છે ભાઈ એટલે કે સોમનાથ મહાદેવ। તો મહાદેવના દર્શન વગેરે ભાઈ કરી લીધા છે આપણે। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ। તો સ્વાગત છે બધાનું એક નવી સવાર અને નવા સફરની અંદર। તો ભાઈ ફિલહાલ આપણી 12 જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાનો 7મો દિવસ છે। તો ડે 7ની અંદર બધાનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। તો ફિલહાલ ભાઈ હું છું બાબરકોટ ગામ અને બાબરકોટ ગામમાં ભાઈ અમારું મંદિર છે માતાજીનું। તો જુઓ આ પાછળ આખું ભાઈ ખોડિયારમાંનું મંદિર છે। અને ખાસ કરીને ભાઈ બતાવવા માટે તમને હતું કે જુઓ આ એક કાલે મેં જે કામ કરવા માટે હું જાફરાબાદ ગયો હતો। તો આ 12 જ્યોતિર્લિંગનું જે આપણે આગળ બોર્ડિયું હતું પણ પાછળ કાંઈ દેખાવા માટે હતું નહીં, એટલે પાછળ બી આપણે સ્પેશિયલી બનાવડાવ્યું છે કાલે જાફરાબાદથી। અને આપણો ફ્લેગ વગેરે માટે જે સ્ટેન્ડ લાગ્યું તેના ઉપર આપણો ફ્લેગ લાગી ગયો છે ઇન્ડિયાનો। અને જો આવું હવે આપણે સરસ મજાની ભાઈ રામપ્યારી છે। તો આવો ફિલહાલનો સીન છે। તો આજે ભાઈ ખોડિયારમાંનું મંદિર છે ભાઈ। તો હું છું ભાઈ સાખટ પરિવાર। મારું જે જૂનામાં જૂનું મંદિર છે એ આ છે ભાઈ। તો આ બાબરકોટ ખોડલી વાવ। તો બસ અહીંયા માતાજીના દર્શન વગેરે કરી લીધા છે। તો હવે આપણે ફરીથી પાછા આપણે મામાના ઘરે જઈએ છીએ। અત્યારે આપણે છીએ મામાના ઘરે। તો આપણો જેટલો બી સામાન વગેરે છે લગેજ જો બધો લાગી ગયો છે ભાઈ। તો આ તમને ઓલરેડી મેં આનું બતાવી દીધું છે બોડી વગેરે, બાકી જો આપણો બધો લગેજ વગેરે સેટ થઈ ગયો છે। પાછળની સાઈડ ભાઈ છે આપણા અરવિંદભાઈ, મામુ અને રાકુભાઈ ભાઈ ઊભા છે હારો। તો કાલે ભાઈ રાકુભાઈ ભાઈ બધી બહુ મદદ કરી આપણી। તો ધન્યવાદ રાકુભાઈના માટે જાફરાબાદ। બાકી બસ હવે આપણે આગળ નીકળીએ છીએ। તો આજનો જે આપણો સફર છે એ ભાઈ બાબરકોટ ગામ એટલે કે જાફરાબાદથી લઈ અને આપણે જવાનું છે સોમનાથ। તો તકરીબન 150 કિલોમીટર આપણે આજે કવર કરવાનું છે અને આપણે સોમનાથ તકરીબન 4 કલાક આસપાસમાં પહોંચી જશું। તો બસ કંઈ નહીં, આપણે હવે અહીંયાથી રવાના થઈએ છીએ અને આપણી જે ભારત યાત્રા છે એનો આજે 7મો દિવસ છે। તો આપણી 7મા દિવસની જે યાત્રા છે હવે ફાઇનલી શરૂ કરીએ છીએ। તો ભાઈ નાનું મોટું ભાઈ વરસાદી વાતાવરણ બી થઈ ગયું છે। તો નાના મોટા છાંટા છૂટી એવું આવે છે, ઝીણા ઝીણા છાંટા વગેરે છે। અને જુઓ તમે ખાલી એકવાર। અને જો ભાઈ એક વસ્તુ આગળ તમને આ છે આપણો ભાઈ દેશી ભાઈ ચકડો। તો ક્યાંય પણ જવું હોય ને તો ભાઈ દેશી ચકડામાં આપણે જવું પડે। તો આવી રીતના ભાઈ જો એક ચકડાની અંદર મિનિમમ કાંઈ નહીં તો 20-25 માણસો બેઠેલા છે ભાઈ ચકડાની અંદર। રાકુભાઈ આપણો રસ્તામાં ભાઈ પીછો નથી છોડતા। જો રાકુભાઈ રસ્તામાં આપણને ઊભા રાખી દીધા છે પાછા। મામુને અહીંયા ઊભા છે। વાહ ભાઈ વાહ, સ્ટેશન આવી ગયા એમ ને તમે? નાખી દો। સારું લ્યો મામા, જય માતાજી મહાદેવ। હે બસ હવે નીકળશું ને શું કરશું। રાકુભાઈ પાછા મળી ગયા છે ભાઈ આપણને। લો ભાઈ લઈ નાખો, હલો વાહ મહાદેવ। મળીએ પાછા યાત્રા પછી હવે। તો ભાઈ ફાઇનલી ભાઈ રાકુભાઈ ને પાછા ભાઈ આપણને મળી ગયા છે, મામુને બધાને ભાઈ જય માતાજી કહીને આપણે હવે નીકળી ગયા છીએ। તો જય હો હાણાવાળા દાદા, જય હો મારી માં ખોડિયારમાં અને હર હર મહાદેવ કરીને આપણી ભાઈ 7મા દિવસની જે યાત્રા છે ફરીથી આપણે શરૂ કરી દીધી છે। અને ફાઇનલી ભાઈ આજે આપણે પહેલી જ્યોતિર્લિંગ લેશું સોમનાથ મહાદેવની। તો ફિલહાલ આપણે પહોંચ્યા છે ભાઈ જાફરાબાદ અને અહીંયા તો બધી જગ્યાએ વરસાદ ભાઈ વરસેલો છે। વરસાદ બહુ આવતો હતો એટલે આપણે રસ્તામાં ઊભા રહી ગયા હતા અહીંયા જાફરાબાદ જ તે। અને જો ભાઈ આપણી ગાડીને છે ને બાબુ આપણી પાસે મોટો કાગળ હતું તો કાગળ બાંધી દીધું છે આપણા હિસાબથી ભાઈ થોડું ઘણું જુગાડ કરીને। તો બસ ચાલો આપણે કાગળને બાંધીને હવે આપણે નીકળીએ છીએ આગળ। તો વરસાદ આવે તો આપણને હવે ટેન્શન નહીં। તો ચાલો હર હર મહાદેવ। સુરતથી નીકળેલું છું ભાઈ હું, હર હર મહાદેવ। સુરત હું કતારગામથી છું। વલસાડ વાપી? શું વાત છે। આપણે હોટેલ ઉપર ઊભા હતા અને ફ્રેશ વગેરે થઈ ગયા છે। જો પાછળ તમને હોટલ મળી જશે, હોટલ ઝાયકા શુદ્ધ શાકાહારી જમવાનું ભાઈ। બહુ સરસ મજાની નાની એવી હોટલ છે ભાઈ અને રોડ ઉપર। તો અહીંયાથી ભાઈ તકરીબન હજી કોડીનાર છે ને 15 કિલોમીટર દૂર છે અને સોમનાથ છે તકરીબન 55 કિલોમીટર છે। તો જુઓ આપણી રામપ્યારી છે ભાઈ। મેં એવું વિચાર કર્યું કે ભાઈ કપડું છે ને કાઢી નાખું
પરંતુ એવું તો કે ભાઈ વરસાદી વાતાવરણ છે, ગમે ત્યારે વરસાદ આવી શકે તો આ કપડું એક સાઈડથી ખુલી ગયું હતું ને પાછું આપણે બાંધી દીધું છે. એ ચલો આપણે નીકળતા હતા તો પણ ભાઈએ પાછા આપણને બોલાવી અને ભાઈ ચા વગેરે પીડાવ્યો અને ભાઈ સાથે સાથે પાણીની બોટલ બી આપી છે ભાઈ. તો ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ મહાદેવ. જય સોમનાથ. તો જુઓ ભાઈ સોમનાથની વચ્ચે ભાઈ રસ્તો છે અને આગળથી જો પટ્ટો નાખો ખાડો છે ભાઈ, અને આવી રીતના જુગાડ કરીને ભાઈ હળવે હળવેકથી જવાનું. આવો ખરાબ રસ્તો. ઓહ, આ મેન ભાઈ નેશનલ હાઈવે છે ભાઈ, નેશનલ હાઈવે ઉપર વચ્ચે આવો રસ્તો આવે છે બોલો. સોમનાથવાળો જો 4 લેન હાઈવે છે ને ભાઈ, એના ઉપર આવો રસ્તો આવે એટલે બહુ મોટી વાત કહેવાય ભાઈ. કેવો ખતરનાક છે ભાઈ, જો રસ્તો ખલ તમે. મિની લદ્દાખની ફીલ થઈ ગઈ ભાઈ, મિની લદ્દાખ. તો ભાઈ આપણને ભાઈ એક ટ્રાવેલર દેખાણા છે સામે અને સાયકલથી યાત્રા કરી રહ્યા છે ભાઈ. આપણે આપણી ગાડી મૂકીને ફટાકથી ભાઈને મળી આવીએ. कैसे हो भैया जी? हर हर महादेव. कहाँ से हो सर जी आप? यूपी जिला बुलंदशहर. अच्छा, आप यूपी से हो. सही है सही है. कहाँ सोमनाथ दादा के दर्शन करके आ रहे हो? सोमनाथ जी के दर्शन. जी. कहाँ, क्या नाम है आपका? पवन चौहान. पवन चौहान. तो भाई पवन जी है और ये यूपी से है और ऑलमोस्ट मतलब अपने जैसी यात्रा है उनका भी सेम यही है, भारत यात्रा करने निकले हैं. मैं भी संतोष कुमार हूँ, मैं सूरत से गुजरात से ही हूँ. मैं भी 12 ज्योतिर्लिंग और 4 धाम यात्रा कर रहा हूँ, पर आपसे थोड़े इजी तरीके से मैं अपने स्प्लेंडर पे मतलब करने वाला हूँ. वो कितना टाइम हो गया मतलब निकले हुए घर से? 46 डेज. 46 डेज आपको हुए हैं. और आपने अभी तक कहाँ कहाँ विजिट करा है? मैंने सबसे पहला ज्योतिर्लिंग था वो उज्जैन महाकालेश्वर. ओके, महाकालेश्वर कर दिया आपने ऑलरेडी. ओमकारेश्वर. ओमकारेश्वर, यस, MP मतलब हो गया आपका. द्वारकाधीश नागेश्वर. ओके, और 4 જ્યોતિર્લિંગ मतलब आपके कंप्लीट हो गए. सही है. साइकिल છે ભાઈ. તો ઓલમોસ્ટ એવું જ છે, યુપી બુલંદશહેરથી યાત્રા કરે છે અને વિધાઉટ મની. પવન ભારત યાત્રા એમના નામથી ભાઈ એમની યુટ્યુબ ચેનલ વગેરે બી છે અને ઇન્સ્ટાગ્રામ બી દેખાય છે સામે આપણને. તો પ્લીઝ એકવાર એમને વિઝિટ જરૂર કરજો. તો જુઓ સામેની સાઈડ આપણી ગાડી હતી ને ભાઈ પડી ગઈ છે યાર, પલટી ગઈ છે આખી, કારણ કે એક સાઈડ વજન આવે છે ગાડી ઉપર અને આખી ગાડી નમી ગઈ છે. ઓહો, મોરો બોરો બધું ત્યાં લાગી ગયું છે યાર. अरे प्रभु, वेट ज़्यादा हो, बहुत ज़्यादा लगेज हो गया यार. इसका कुछ ना कुछ जुगाड़ करना ही पड़ेगा. तो भाई आपने मदद भी કરી છે ગાડી સીધી કરવામાં. એક ટ્રાવેલર પર બીજા ટ્રાવેલરના કામ આવ્યા અને જુઓ ભાઈઓ પોતાની સાયકલ લઈને ભાઈ આગળ વધશે. ભાઈને ઓલરેડી 4 જ્યોતિર્લિંગ થઈ ગઈ છે અને હવે આગળ ભાઈ વધશે અને હું મારી પહેલી જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આગળ નીકળું છું. સોમનાથ. થેન્ક યુ બ્રો. યુટ્યુબ ચેનલ છે મારી, ટ્રાવેલ મુંડા નામથી ચેનલ છે મારી. જો ભાઈએ ગાડી સ્લો કરીને જોયું કે કોઈ તો કોઈ યાત્રાળુ તો કોઈનો કોઈ તો ટ્રાવેલર છે ભાઈ, એટલા માટે ભાઈએ ગાડી સ્લો કરીને ભાઈ આપણને વાતચીત કરી ભાઈ. તો ઘણા બધા લોકોને ભાઈ સારો એવો આવી રીતના પોઝિટિવ રિસ્પોન્સ મળે ને તો બહુ મજા આવે ભાઈ યાર. હર હર મહાદેવ. હા, હવે સીધું મહાદેવે જઈને. તો ભાઈ ફિલહાલ આપણા માઇકની અંદર કાંઈક છે ને ભાઈ ટેકનિકલ ઇશ્યુ આવી ગયો તો એના કારણે મારો વોઇસ રેકોર્ડ નથી થયો. તો આજે ભાઈઓ હતા ભાઈ, એમની સાથે વાતચીત કરી ચાલાવું ગાડી ઉપર અને આગળ આપણી ગાડી ભાઈએ રોકાવી પરાણે અને ત્યારબાદ ભાઈએ આપણને ચા પાણી ઓફર કર્યા અને ત્યાં ભાઈઓ બી સોમનાથ આસપાસથી જ હતા. તો ભાઈઓએ આપણને પરાણે ભાઈ લીંબુ શરબત વગેરે પીવડાવ્યું અને ત્યારબાદ આપણને સોમનાથ મહાદેવ મોકલા. નજદીક સોમનાથ આવ્યું તો આમ એવો આનંદ ઉત્સાહ વધી ગયો છે ને ભાઈ મારો, તમે વાત પૂછો માં. वाह महादेव, जय हो मारा भोलियानाथ. मुश्किल ये सफ़र है मेरे शिवा, मेरे साथ तू चल मुझको राह दिखा, तूने सबको है संभाला मेरे शिवा, मेरे शिवा, मेरे भोले मेरे शिवा. તો હાલો ભાઈ ફટાકથી આપણે પહોંચીએ ભાઈ સીધા સોમનાથ. આ સોમનાથ મહાદેવનો ભાઈ ચોક છે અને ચોકમાં આપણે એન્ટર થઈ ગયા છે ભાઈ. જો આવું સરસ મજાનું ભાઈ સોમનાથ મહાદેવનું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ને આખો ભાઈ પાર્કિંગ એરિયા છે. તો ભાઈ ફાઇનલી આપણો રહેવાનો જુગાડ વગેરે થઈ ગયો છે. તો આપણે ભાઈ અત્યારે જે સોમનાથ જે ટ્રસ્ટની ભાઈ ડોરમેટ્રી છે ત્યાં આપણે રોકાણા છીએ. તો જો આ પાછળની સાઈડ આખી જગ્યા છે ને હવે આખી આપણી ડોરમેટ્રી છે. તો અહીંયા હું રોકાણો છું ફિલહાલ. તો તમને એકવાર બતાવી દઉં છું.
આવો સીન છે ભાઈ. અને આપણો બધો સામાન વગેરે અહીંયા મૂકી દીધો છે. અને એક નાનું એવું આપણને ભાઈ ત્યાં લોકર મળશે સિંગલ. તો તાળું વગેરે અલગથી આપેલું છે. તો બસ ચલો કંઈ નહીં, હું થોડો ફ્રેશ વગેરે થઈ જાઉં નાહી ધોઈને. અને અત્યારે ટાઈમ તકરીબન 4 વાગ્યા આસપાસનો થઈ ગયો છે. 4 વાગી ગયા છે. અને 5 વાગ્યા આસપાસ આપણે ફ્રેશ થઈ અને મહાદેવના દર્શન વગેરે કરવા જતા રહીશું. તો હર હર મહાદેવ. તો ભાઈ આપણે જો નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને ટાઈમ છે ભાઈ તકરીબન 5 વાગ્યા આસપાસનો થઈ ગયો છે. તો 5 વાગી ગયા છે ટાઈમ. તો બસ ચાલો આપણે ફટાકથી નીચે જઈએ. અને જો નીચેની સાઈડનું ભાઈ આવું કંઈક સરસ મજાનું લોકેશન છે. તો આ છે ને ભાઈ આખી ડોરમેટ્રી છે, હું જ્યાં રોકાયેલો છું. તો આ સોમનાથ ટ્રસ્ટનું બહુ એટલે બહુ જોરદાર લોકેશન છે ભાઈ. અને માત્ર ને માત્ર 90 રૂપિયાની અંદર આ ડોરમેટ્રીમાં તમે રહી શકો છો. અહીંયા બધી જ સુવિધા છે ભાઈ, નાવા ધોવાથી લઈને જમવા વગેરેની બધી જ સુવિધા છે. બહુ વિશાળ બેઝમેન્ટ વગેરે છે અને સુવિધા બહુ સારી વગેરે છે. તો બસ ચાલો આપણે ફટાક દર્શન વગેરે કરવા જઈએ છીએ. પરંતુ અગર તમારે અહીંયા રહેવું છે, આ ડોરમેટ્રીમાં આવવું છે, તો અહીંયાનું તમને એડ્રેસ, લોકેશન અને આના રિલેટેડ સંપૂર્ણ ઇન્ફોર્મેશનવાળો વિડીયો ઓલરેડી તમને બે નાખી દેલો છે ચેનલની અંદર. તો ત્યાં વિઝિટ કરી લેજો. લિફ્ટ વગેરે બી છે. તો લિફ્ટની ફેસિલિટી સાથે ભાઈ આખી ડોરમેટ્રી છે. જુઓ આ વખત સરસ મજા આપણે તૈયાર થઈ ગયા છે ભાઈ, મસ્ત. સોમનાથ મહાદેવના દર્શન કરતા પહેલાં ભાઈ મહાકાલનું નામ લખાઈ ગયું છે મહાદેવનું. તો 12 જ્યોતિર્લિંગમાંનું જે પ્રથમ જ્યોતિર્લિંગ ભાઈ ફાઇનલી ભાઈ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો પ્રવેશ દ્વાર છે. તો જુઓ ભાઈ આવું કંઈક સીન છે તમને સોમનાથ મહાદેવ. તો ચાલો હવે આપણે જઈએ ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને અહીંયાની જે ભાઈ જગ્યા છે ને બહુ એટલે બહુ વિશાળ અને બહુ જોરદાર છે. જો આખું તમને આવું કંઈક ભાઈ સરસ મજાનો ભાઈ સીન મળી જવાનો છે. વાહ. તો ભાઈ ફાઇનલી આપણે સોમનાથ મહાદેવના દ્વારે પહોંચી ગયા છીએ. તો અહીંયાથી તમે કોઈ પણ પ્રકારનો સામાન અંદર નહીં લઈ જઈ શકો. તો અગર તમારી પાસે મોબાઈલ છે ભાઈ, કેમેરા વગેરે છે, બેગ વગેરે છે, બધી જ વસ્તુ તમારે અહીંયા ભાઈ જમા કરાવવી પડશે. તો અહીંયા તમને કાઉન્ટર વગેરે મળી જવાનું છે નિઃશુલ્ક. બધી જ વસ્તુ, કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તમે કોઈ વસ્તુ હારે નહીં લઈ જઈ શકો. તો ભાઈ તમને હું મંદિરની અંદરના તો ભાઈ દર્શન નહીં કરાવી શકું, પરંતુ ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે આપણી પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ મહારાજને ત્યાં. તો બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય, હર હર મહાદેવ. તો ચાલો ફટાકથી આપણે જેટલી બી વસ્તુઓ છે બધું જમા કરાવી અને આપણે અંદર જઈએ દર્શન માટે. તો ફાઇનલી ભાઈ આપણે સોમનાથ મહારાજના દર્શન કરી અને પાછા આવી ગયા છે ભાઈ. તો સોમનાથ દાદાના દર્શન કરીને ભાઈ ખૂબ જ આનંદ થયો. અને મારી 12 જ્યોતિર્લિંગમાંથી જે પ્રથમ જ્યોતિર્લિંગ છે ભાઈ એટલે કે સોમનાથ મહાદેવ, તો મહાદેવના દર્શન વગેરે ભાઈ કરી લીધા છે આપણે અને પાછળ આવી ગયા છે. અને ફિલહાલ જો આપણે આવી ગયા છે ભાઈ નીચેની તરફ સમંદર કિનારા ઉપર. તો તમને અહીંયા સૌરાષ્ટ્ર કિનારે ભાઈ સરસ મજાનો ભાઈ આખો સમંદર કિનારો મળી જવાનો છે. અને તમે અહીંયા જઈ શકો છો બધી જ જગ્યા ઉપર. અને આખું તમે ભાઈ અહીંયા ચાલવા માટેનો આખો વોક બનાવેલો છે. બાકી જોઈ લો અંદરની સાઈડથી તમે દર્શન નહીં કરાવી શકો, પણ બહારથી તમે દર્શન કરાવું છું. તો આ છે ભાઈ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ. તો હર હર મહાદેવ, જય શિવશંકર. તો મારા જે દર્શન છે એ બી ભાઈ શ્રાવણ માસની અંદર થયા છે. બહુ આનંદની વાત કહેવાય કે ભાઈ શ્રાવણ માસની અંદર ભાઈ એ બી સોમનાથ મહાદેવના ભાઈ આપણા દર્શન વગેરે થયા છે. આ સાઈડ તમને સોમનાથ મહાદેવ મળી જશે અને આ સાઈડ ભાઈ તમને વિશાળ સમંદર મળી જશે ભાઈ. જો આવો સમંદર કિનારો છે અને આવું સરસ મજાનું ભાઈ તમને લોકેશન વગેરે મળી જવાનું છે. તો ભાઈ જુઓ આખી એકદમ સાંજ થઈ ગઈ છે. અત્યારે ટાઈમ છે ને એ ભાઈ 8:30 વાગ્યાનો થઈ ગયો છે ભાઈ. તો આપણે અહીંયા ભાઈ 6:30 વાગ્યા આસપાસ આવી ગયા. તકરીબન 2-2.5 કલાક ભાઈ આરામથી હું બેઠો ભાઈ. બહુ સરસ મજાનો ભાઈ પાછળ જુઓ દરિયા કિનારો છે. આ સાઈડ ભાઈ પાછળ આપણા સોમનાથ મહાદેવ છે. અને ભાઈ બહુ સરસ મજાની ભાઈ મજા આવી. આજની વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ.
તો મળીએ કાલે એક નવી સફર સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. જોઈ લો પાછા એકવાર છેલ્લી વાર ભાઈ મહાદેવના દર્શન કરી લો અને આ સાઈડ ભાઈ વિશાળ સમુદ્રના દર્શન કરી લો. આવો રાતનો તમને નજારો છે. હર હર મહાદેવ. બાય.